गुजरात की जूनागढ़ के भैंसाण में 2 दिन पहले प्रेम संबंध के चलते दो परिवार के बीच झगड़े का मामला सामने आया था, जिसमें हुई तकरार में एक बुजुर्ग को चोट पहुंची थी। घायल बुजुर्ग की मौत हो गई है, जिसके बाद भैंसाण पुलिस ने 9 आरोपियों को इस मामले में गिरफ्तार कर कानूनी कार्यवाही की है, जिसमें 2 महिलाएं और 7 पुरुष शामिल है। અને આ લોકો દારૂ વેચે, જુગાર રમે, દીકરીઓને શાળા કરે રાખે છે, વહુને કોઈને મૂકતા નથી। અને મારો ભાઈ હતો, એની દીકરી હતી, એને લઈ ગયા અને ઉપર જતા ધમકી દીધી અને ઘેરે હતા અને ઘેરે મારવા આવ્યા। એમાં મારા બાપુજીનું મર્ડર કરી નાખ્યું એને। તો અમે એને વિનંતી કરી છે કે એને છે ને ફાંસીની સજા થાય, એને ફાંસીની સજા થવી જોઈએ। અમારે આનો ન્યાય જોઈએ, અમને ન્યાય આપવાનો। આજ તો અમારું કર્યું, કાલ બીજાના 12 ગામના આવીને અહીંયા રહેવા અહીં ઘરી ગયા છે અને અહીંયા બધાયને હેરાન કરે છે અને ઉપર જતા ધમકી દે છે। અમારી દીકરીને લઈ ગયા દારૂના જુગારના ધંધા કરે છે, આજુબાજુ વાળાને છે ને હેરાન કરે છે, એટલે ધમકીઓ આપે છે અને અમને સતાય। અમારી દીકરી લઈ ગયા તો સતાય અમારી ઘરે અમને મારવા આવ્યા અને અમારા બાપુજીનું છે ને મર્ડર કરી નાખ્યું છે। અમારે ન્યાય જોઈએ અને તો સતાય મને હોતન માર્યો તો કાકા લીધેલા આવે છે ને આવી બેદરકારી કરે છે અને આ મારે છે। અમારે ન્યાય જોઈએ। ભેસાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભેસાણ ટાઉનના સોવારિયા પ્લોટમાં રહેતા ફરિયાદી પ્રવીણભાઈ મુલજીભાઈ સોલંકી, જેમની ભત્રીજી છે, આજથી 10-12 દિવસ પહેલા આ ગુનાના આરોપી નંબર 2 લખનનાથ ઝવેરનાથ ડાંગર તેમના દીકરા યોગેશ સાથે ભાગી ગયેલી હોય, જે બાબતે આરોપી અને ફરિયાદી તમામ અડોશ પડોશમાં રહેતા હોય। આ બાબતનું મનદુખ રાખી આ આરોપીઓ ફરિયાદી અને ફરિયાદીના પરિવાર સાથે માથાકૂટ કરવા આવેલા। ત્યારબાદ એમને ગુંડાબોલી ગાળો આપેલી અને વારા પરથી આવી પથ્થરો ફેંકી અને ઈજા પહોંચાડેલી। આ જ્યારે પથ્થરો ફેંકવામાં આવેલા તે સમયે ફરિયાદીના પિતા મુલજીભાઈ ગાંડાભાઈ સોલંકી, જે 70 વર્ષના હોય, તેમને ઈજા થયેલી અને સારવાર માટે છે એ તેમને ભેસાણ હોસ્પિટલમાં લઈ ગયેલા। ત્યાં છે ભેસાણ પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ 352 એટલે કે સુલે ભંગ કરી ઉશ્કેરવાના ઈરાદાથી ઈજા પહોંચાડવામાં આવે તે બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો। ત્યારબાદ આ જે મુલજીભાઈ છે તેમની તબિયત વધારે ખરાબ થતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવવામાં આવેલા અને જ્યાં સારવાર દરમિયાન છે તેમનું ડેથ થયેલું। આ બાબતે ભેસાણ પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 125(a), 115(2) આ ઉપરાંત 54 અને જીપી એક્ટની કલમ 135 નો ઉમેરો કરવામાં આવેલો। गुजरात के भावनगर में कानून और व्यवस्था की स्थिति कमजोर हो रही है। पुरानी रंजिश के चलते भावनगर में सरेआम दिन दहाड़े 3 लोगों ने एक युवक पर जानलेवा हमला करते हुए उसे मौत के घाट उतार दिया। 19 साल के बिस्मिल्ला खान पठान पर आपसी रंजिश के चलते सरेआम जानलेवा हमला कर उसे मार दिया गया। भावनगर के वड़वा इलाके में रहने वाला ये युवक हेयर कटिंग की दुकान पर बाल कटवाने के लिए गया था। उस वक्त उस पर जानलेवा हमला किया गया। इस हत्या के सीसीटीवी फुटेज भी सामने आए हैं, जिसके आधार पर पुलिस ने मामला दर्ज कर कानूनी कार्यवाही शुरू की है। નીલમબાગ પોલીસ સ્ટેશનના વડવા વિસ્તારમાં ગુરુવારનો મારામારીનો એક બનાવ બનેલ, જેમાં ફરિયાદી યુસુફ ખાન પઠાણ દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે, જેમાં તેનો મોટો દીકરો બિસ્મિલ્લા ખાન પોતાના ઘરે 3 વાગે હતા અને હું એહસાનભાઈને ત્યાં વાળ કપાવીને આવું છું તેમ કહી અને ઘરેથી બહાર નીકળ્યા બાદ થોડીવાર બાદ દેકારો થતાં આ કામના ફરિયાદીએ બારે જોયું તો તેના દીકરા બિસ્મિલ્લા ખાનને આ કામના આરોપી અલ્તાફ, ભોલિયો અને એન્કો આ ત્રણેય જે છે તેને લાકડી, લોખંડનો પાઇપ અને છરી વડે માર મારતા હતા। આ બનાવ બાદ ભોગ બનનારને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને પોલીસે આ કામે ફરિયાદ દાખલ કરેલી। બાદમાં આજે જે બિસ્મિલ્લા ખાન ભોગ બનનાર જે હતા તેનું સારવાર દરમિયાન મોત નિપજવામાં આવેલ, જેથી આ કામે હત્યાનો
બનાવ બનેલ જેથી BNSની કલમ 103 મુજબનો રિપોર્ટ કરવામાં આવશે. गुजरात के वडोदरा में वेक्समा टेक्नोलॉजी प्राइवेट लिमिटेड द्वारा HP मल्टी जेट फंक्शन फ्यूजन 3D प्रिंटिंग मशीन का उद्घाटन किया गया। इस मौके पर मशीन के अनावरण के साथ साथ लाइव डेमोस्ट्रेशन भी दिखाया गया, जिसमें कंपनी के पदाधिकारी और APJ के गो टू मार्केट हेड ऑफ 3D प्रिंट डैनियल थॉम्सन और ROA के बिजनेस हेड रजत मेहता विशेष रूप से उपस्थित रहे, जिन्होंने मशीन की कार्यशैली से सभी को अवगत करवाया। So today we're at Vexma, and Vexma has been in product development and 3D printing for about 10 years. As I said before, they've been in product development and 3D printing, like we have behind us here, the multi-jet fusion machine from HP. 3D printing has been predominantly focused on prototyping and development of products. But now with HP, we're focusing 3D printing on bringing it to production. So Vexma now, in the state of Gujarat, has got a machine serving local industries. Industries could be from electrical companies, from automotive companies, from a very, very vast range of industries. But now Vexma has got a technology where they can bridge the gap between volume production and prototyping. So as I said before, we have the HP 3D printer here, which is aimed at production 3D printing. Printing in scale, growing from a prototype into something that can be used in industry as a final product. इस 3D प्रिंट मशीन से अलग अलग फंक्शन को अंजाम देने की बात कंपनी के CEO सौरेन पटेल ने कही है। ये जो मशीन हमने लिया है, ये मशीन एक्चुअली 3D प्रिंटिंग मशीन है, बट 3D प्रिंटिंग अगर आप सोचते हो तो आप समझोगे कि एक सैम्पल, दो सैम्पल या ऐसे सैम्पल्स बनाए जाते हैं इधर प्लास्टिक और मेटल में। ये मशीन को लेके हमने जो हमारी प्रोडक्शन कैपेसिटी है वो बढ़ाई है। तो एक पार्ट से लेके अपन हज़ारों पार्ट विद वेरी शॉर्ट टाइम ये मशीन में हम प्रिंट कर सकते हैं, मैन्युफैक्चर कर सकते हैं। और इसमें वैरायटी ऑफ मटेरियल्स है, जैसे नायलॉन है, ABS है, प्लास्टिक, जो प्लास्टिक इंजीनियरिंग प्लास्टिक जिसको बोला जाता है, वो प्लास्टिक प्रोडक्शन इस मशीन से हो सकता है, जिसमें डाई और मोल्ड की ज़रूरत नहीं पड़ती। आप बस हमें डिज़ाइन दीजिए और हम आपको डिज़ाइन में असिस्टेंस भी देंगे और मैन्युफैक्चरिंग भी करके देंगे। ये हमारी कैपेसिटी है और ये मशीन ये काम करती है। ये मशीन हमने जो फैसिलिटी में अभी इनॉग्रेशन जिसका किया, ये मशीन आया है, ये HP की कंपनी है। तो HP इज़ अ ग्लोबल कंपनी। आपने लैपटॉप सुने होंगे, HP के प्रिंटर सुने होंगे। HP का खुद का जो 3D प्रिंटिंग बिजनेस है वो $2 बिलियन का है। और HP की ये जो मशीन आती है तकरीबन 5 करोड़ प्लस की ये मशीन है और इसका सेटअप है। गुजरात के वडोदरा की बरोड़ा डेयरी के डायरेक्टर कुलदीप सिंह राहुल जी के खिलाफ जान से मारने की धमकी देने का मामला डेसर पुलिस थाने में दर्ज हुआ है। डेसर सांवली मार्ग पर कुलदीप सिंह राहुल जी का विश्वा नामक CNG पेट्रोल पंप है, जहां 60 लाख रुपए का हिसाब नहीं मिलने से पेट्रोल पंप के मैनेजर समेत के 5 कर्मचारियों को अवैध रूप से अपने ऑफिस में 4 घंटे बंद रखकर कुलदीप सिंह राहुल जी ने उन्हें जान से मारने की कथित धमकी दी है। इस मामले 60 लाख रुपए नहीं देने पर जमीन हड़पने की कथित धमकी भी कुलदीप सिंह राहुल जी ने दी है, जिससे डरे हुए पेट्रोल पंप के मैनेजर ने डेसर पुलिस थाने में शिकायत दर्ज करवाई है। જે આ બનાવ બન્યો છે એમાં કુલદીપસિંહ રાહુલજી છે એ વિરલભાઈ મારા જે હસબન્ડ છે એમને છેલ્લા 2 મહિનાથી ખૂબ જ ટોર્ચર કરે છે અને ગઈકાલના દિવસે એમને દવા પીવાનો પણ પ્રયત્ન કર્યો હતો, પણ ગામના લોકો બધા ભેગા થઈને પછી એમને કીધું કે કશું થાય નહીં અને જ્યાં જો પૈસા 59 લાખ નહીં ચૂકવે તો અમારી જમીન પણ જે 2 વીઘા છે એ મને લખી આપો દસ્તાવેજ કરીને, આવી ધમકીઓ અમને ખૂબ જ આપે છે અને 1.5 મહિનાથી અમને એટલું બધું ટોર્ચર કરે છે કે એના પપ્પા ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગયા છે। એમના હિસાબ જે નથી મળતો એમનો આરોપ એમના પર આક્ષેપ લગાયો છે, 59 લાખનો આક્ષેપ लगायो છે हमारा ऊपर। विधानसभा चुनाव में कांग्रेस प्रत्याशी के रूप में कुलदीप सिंह राहुल जी चुनाव भी लड़े थे और चुनाव हार जाने के बाद वह फिर से भारतीय जनता पार्टी में जुड़ गए हैं।